લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળી. બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા CSR બેઠક હેઠળ કરવામાં આવેલી ખર્ચ અને કામગીરીની વિગતોને લગત પ્રશ્ન રજૂ કર્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કરવામાં આવેલી જમીન સંપાદનમાં હદ નિશાન નોંધ માર્ગ અને મકાન પંચાયત અને રાજ્ય હસ્તકના રોડ રસ્તા રિપેરિંગ પ્રગતિ હેઠળના કામો અતિવૃષ્ટિ સહાય પેકેજ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના સંદર્ભે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે સામાન્ય નાગરિકોની રજૂઆત અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે. તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરતા કહ્યું હતું કે પ્રોએક્ટિવ અભિગમ અપનાવી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે જોવાની હિમાયત કરી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખડેલુ, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, સર્વે મામલતદાર, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.